નમસ્કાર ખેડૂત મિત્રો. આ લસણનું એક ખેતર છે. આ લસણના ખેતરને હું જોવા માટે આવ્યો, પણ બરોબર જામતી નથી. તમે આમાં જોવ તો જે કરંટ છોડનો હોવો જોઈએ એ છોડનો કરંટ છે નહીં. મૂળ સારા છે. જો અહીંયા આના મૂળ જે છે એ સારા છે, મૂળ વ્યવસ્થિત તંદુરસ્ત છે. તેમ છતાં પણ આ ઘેરો છે એ વ્યવસ્થિત દેખાતો નથી. તો બે કારણ હોઈ શકે. અગાઉની તમે મારી રીલમાં જોયું હોય છે કે એક મેં થ્રિપ્સનું કારણ કીધું હતું કે એના માટે થઈ અને પ્રોફેનોફોસ અથવા તો અને એસિફેટ આનો ઘાટો છંટકાવ જે કરવાની વાત થઈ હતી. તો આ ખેતરની હવે અંદર અમે શું કરવાના છીએ કે આની અંદર નિંદાઈ ગયું છે. આમાં પહેલા તો પ્રોફેનોફોસ 50 ml પ્રમાણે, એસિફેટ 25 ગ્રામ અને એની સાથે સલ્ફર 80% 70 ગ્રામ પ્રમાણે એક ઘાટો છંટકાવ થશે. ત્યારબાદ આની અંદર મહાધન 24-24-0 10 કિલો અથવા તો 20-20-0-13 અને યુરિયા એની સાથે 5 વીઘે એક બુસ્ટર કીટ નાખવાની છે. એ નખાયા પછી, પાણી પી ગયા પછી પણ એમનું પરિણામ તમને દેખાડવામાં આવશે. અને ત્યાર પછી પાણી પી ગયા પછી, બુસ્ટર કીટ અને ખાતર નખાઈ ગયા પછી ફરીથી પાછો પ્રોફેનોફોસ 40 મિલી અને એસિફેટ 25 ગ્રામ અને સલ્ફર 80% 70 ગ્રામ પ્રમાણેનો ઘાટો સ્પ્રે આમાં કરવામાં આવશે. હવે આની અંદર જે આ નબળાઈ કે પીડાશ છે, એનું મૂળ સારું છે તેમ છતાં પણ નબળાઈ છે, એનું કારણ એ પણ હોઈ શકે કે કરાર જમીન છે. બની શકે કદાચ પાણી જે છે એ વધારે વાવવામાં આવતું હોય ખેડૂત દ્વારા, અથવા તો એક જે છે એ થ્રિપ્સનું કારણ છે કે થ્રિપ્સ વધારે હોવાના લીધે પણ ઘેરો બેઠેલો છે અને એને જે કંઈ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઘટે છે એ બુસ્ટર કીટના રૂપે મળી જશે. અહીંયા જ બાજુની અંદર બાજુના જ ખેતરમાં ડુંગળી છે. ડુંગળી છે એ સારી પોઝિશનની અંદર છે, કોઈ વાંધો નથી. પણ એની અંદર પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત હું કહું છું, ખેડૂતો જ્યારે વાવેતર કરે છે આ પારાની સાઈઝ બહુ જ મોટી કરવામાં આવે છે. આ પારો તમે જો બહુ જ જાડો પારો છે. આના લીધે શું થશે કે આગળ તમે જોશો તો ડુંગળી ભલે સારી છે પણ વચ્ચેનો પાર્ટ છે એ તમને નબળો જોવા મળશે. અને બંને બાજુની જે પારાની બાજુની જે લાઈન છે એ વધારે સારી જોવા મળશે, કારણ કે જમીનનો જે ઉપરનો સારો કસ છે એ જ્યારે જાડા પારા કરવામાં આવે છે ત્યારે પારા પાસે ખેંચાઈ જાય છે. ઘણી વખત ડુંગળીની અંદર આવો પ્રશ્ન વધારે ખેડૂતોને જોવા મળે. તો ખાતરના ડોઝ સાથે બુસ્ટર કીટ અને થ્રિપ્સના 2 ટૂંકા ગાળે ઘાટા છંટકાવ કરવામાં આવે તો આ રીતનું લસણ કે ડુંગળી જે છે એની અંદર 100% સુધારો આવી શકે. આભાર.